દ્વારકામાં ગોમતી નદીમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો। ફાયરની ટીમે ભારે જહેમતે મૃતદેહ શોધી કાઢ્યો। રાજકોટથી દ્વારકા પ્રસંગમાં આવેલા બે યુવકો ગોમતી નદીમાં નાહવા ગયા હતા। બંને યુવકોને પાણીમાં ડૂબતા જોઈને સ્થાનિક ફોટોગ્રાફરે એક યુવકનો જીવ બચાવ્યો। દુર્ભાગ્યે અન્ય યુવકનો જીવ નહોતો બચાવી શકાયો। દુર્ઘટનામાં 21 વર્ષીય જીતુ પરમારનું મોત થયું છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન। ગઈકાલે દ્વારકામાં જે બનાવ બન્યો હતો, બે યુવક ડૂબ્યા હતા, જેમાં એક યુવક બચી ગયો હતો, પણ એક યુવકનો કોઈ જ પત્તો પુરાવો ન હતો મળતો। આખરે તેનો મૃતદેહ મળી આવ્યો છે, શું માહિતી? જી વત્સલ, ચોક્કસ જણાવી દઉં કે ગત રોજ જે ઘટના બની હતી, જે દ્વારકા ગોમતી નદીમાં જે નાવા પડેલા બંને યુવક છે તે ડૂબ્યા હતા, જેમાંથી એક યુવક છે જે ફોટોગ્રાફર હતો તેના દ્વારા જે એક યુવક છે તેનો જીવ બચાવવામાં આવ્યો હતો, જ્યારે એક યુવક છે તે ગરકાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આ જે યુવક ગરકાવ થયો હતો તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આજે ગત રાત્રિના આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને હાલ તે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। તો બીજી તરફ તંત્ર દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી છે કે ગોમતી નદીમાં જે પ્રવાસીઓ આવે છે તે આ ગોમતી નદીમાં નાહવા ન પડે, તેમજ હાલ જે મૃતદેહ મળી આવ્યો છે તેને તેના પરિવારને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી વત્સલ। જી।